મિત્રો, જીવનમાં ઋણાનુબંધનું શું મહત્ત્વ છે તે એક આપણે નાની વાર્તાથી સમજવાની કોશિશ કરીએ છીએ. તમે જ્યારે કોઈના ઉપર ઉપકાર કરો છો અથવા તો તમારા કામમાં જ્યારે કોઈ વ્યક્તિ આવે છે તો તે તમારા ઉપર ઉપકાર કરે છે, આને આપણે સામાન્ય અર્થમાં ઋણાનુબંધ ગણીશું. નાના એક ગામડામાં બે મિત્રો રહેતા હતા. બંને મિત્રોએ એવું નક્કી કર્યું કે આપણે મોટા શહેરમાં જઈને સારું એવું ધન કમાઈને પરત આવીએ. બંને મિત્રો એકબીજાના મા બાપની રજા લઈને શહેરમાં જાય છે, ખૂબ સારી મહેનત કરે છે, ખૂબ સારો પૈસો કમાય છે અને એમાંથી એક મિત્રની વધુ સંપત્તિ જોઈને થોડીક દાનત બગડે છે. તે રાત્રે પોતાના મિત્રને આ દુનિયામાંથી અલવિદા કરી દે છે અને બધું જ ધન એકત્રિત કરીને ગામે આવે છે. ગામે તેના મા બાપને મળે છે અને જણાવે છે કે મારો મિત્ર ક્યાંક ગુમ થઈ ગયો છે, અને એના મા બાપને થોડા ઘણા પૈસા આપીને સમજાવી પટાવીને પોતાનું જીવન શરૂ કરે છે. મિત્રો, સમય પસાર થતાં તે પોતાનું લગ્ન જીવન શરૂ કરે છે. લગ્ન જીવનના સારા સમન્વયથી તેને સદગુણી પત્ની પણ મળે છે અને તે પોતાના જીવનમાં એક પુત્ર રત્નની પ્રાપ્તિ કરે છે. મિત્રો, જીવનમાં જે ઋણ આપણે લીધું છે તે અદા કર્યા સિવાય છૂટકો નથી. તે માટે હું હવે આપને એક આ સ્ટોરીની ગર્ભિતા જણાવવા માગું છું. તેના ઘરે જન્મેલ પુત્ર રત્ન જન્મથી જ બીમારીમાં ગ્રસિત થાય છે. ધીમે 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 એનું સઘળું ધન વપરાઈ જાય છે. જ્યારે થોડાક પૈસા બચે છે અને તે પોતાના પુત્રની સામે જુએ છે તો પુત્ર એક ખંદુ હાસ્ય કરતો હોય છે અને જાણે કે એ પોતાના જીવનમાં પોતાનું ઋણ જે એના મિત્ર ઉપર હતું એ પૂર્ણ કરવા આવ્યો હોય તેવું તેના હાસ્યમાં દેખાય છે. મિત્રો, જ્યારે એ છેલ્લી મૂડી પણ વપરાઈ જાય છે ત્યારે તેને ખબર પડે છે કે જે મિત્રને તેણે દગો કરીને એનું આ જીવનમાંથી મૃત્યુ કરેલું હતું તે પુત્ર સ્વરૂપે તેના ઘરે આવ્યો હતો અને જે એના હકનું હતું, એના ભાગ્યનું હતું તે અને તેના મિત્રએ જે કમાયેલું હતું તે સઘળું તેના જીવનમાંથી વપરાઈ અને પોતાનું જીવનના અંત સુધી એ મૃત્યુ પામે છે. થોડુંક